हाय फ्रेंड्स, तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 2 બહુપદી। એમાં આપણે આની પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 2.1 છે એમનો અભ્યાસ કર્યો। આજે આપણે સ્વાધ્યાય 2.2 છે એમનો અભ્યાસ કરવાનો છે। ઓકે, તો ચાલો આપણે સૌથી પહેલા પ્રશ્નની રકમ વાંચીએ અને ગણીએ। x ની નીચેની કિંમતો માટે 5x - 4x વર્ગ + 3 બહુપદીનું મૂલ્ય શોધો। તો મિત્રો અહીંયા જે તમને બહુપદી આપવામાં આવેલી છે એ બહુપદીની અંદર ચલ x જે આપવામાં આવેલો છે એ x ની જગ્યાએ એમની કિંમતો વારાફરતી અલગ-અલગ મૂકીને તમારે ગણતરી કરવાની છે। બરાબર છે? તો આપણે સૌથી પહેલા x ની કિંમત 0 લઈ અને ગણતરી કરીએ। ઓકે, p of x આને વચાય p of x જે બહુપદી આપેલી છે એને આપણે p of x સ્વરૂપે પહેલા મૂકવાનું બરાબર 5x નો વર્ગ ઓછા 4x નો વર્ગ વત્તા 3। ઓકે, હવે x બરાબર કેટલા લેવાના છે? 0 5। હવે જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં x ની જગ્યાએ તમારે 0 મૂકવાનું। ઓકે, આયા x નો વર્ગ છે તો આપણે અહીં લખશું 0 નો વર્ગ 4 કૌંસમાં 0 વત્તા 3। ઓકે, 5 ના 5। હવે મિત્રો 0 નો વર્ગ કેટલો થાય? તો કે 0 નો વર્ગ છે 0 થાય। 0 નો ગમે તેટલી વાર ગુણાકાર કરો પરિણામ શું મળે? 0 જ મળે। ઓકે, તો 0 માઈનસ 4 ગુણ્યા 0 તો એ પણ 0 જ આવશે વત્તા। ઓકે, હવે મિત્રો 5 ગુણ્યા 0 આપણે અહીંયા સીધું જ મૂકી દઈએ એટલે એક સ્ટેપ ઓછું થઈ જાય। ઓકે, 0 નો વર્ગ 0 એનો 5 સાથે ગુણાકાર કર્યો એટલે 0 મળે। 0 - 0 વત્તા 3 કેટલા આવે? x બરાબર 0 હોય ત્યારે આપેલ બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું? 3। એમના પછી હવે x બરાબર -1 લઈએ। p of x બરાબર 5x નો વર્ગ ઓછા 4x વત્તા 3। x બરાબર કેટલા લેવાના કીધા છે? -1। 5 -1 નો વર્ગ ઓછા 4 -1 વત્તા 5 ના 5। -1 નો વર્ગ કેટલો થશે? +1। જ્યારે કૌંસની અંદર માઈનસ આપવામાં આવે તમારે યાદ રાખવાનું કૌંસમાં માઈનસ વાળું પદ હોય અને એમનો ઘાત છે જ્યારે બેકી સંખ્યામાં હોય ત્યારે એનું પરિણામ હંમેશા છે એ કૌંસનું પ્લસમાં મળે। ઘાત છે એકી સંખ્યામાં હોય તો કૌંસમાં પરિણામ છે હંમેશા માઈનસમાં મળે। ઓકે, ઓછા ઓછે ઓછે વત્તા 4 એકુ 4 ઓછે ઓછે વત્તા 4 એકુ 4 વત્તા 3 5 એકુ 5 વત્તા 4 વત્તા 3 5 ને 4 9 9 ને 3 થઈ ગયું। તો જ્યારે x બરાબર -1 હોય ત્યારે બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું? 12। હવે આપણે x બરાબર કેટલા લેશું? 2। p of x બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3। x બરાબર કેટલા લેવાના છે? 2। ઓકે, 5 x એટલે 2 ઓછા 4 x એટલે 2 એમનો વર્ગ વત્તા 3। દરેક જગ્યાએ x ની કિંમત મૂકી દીધી। 5 ગુણ્યા 2 એટલે 10 ઓછા 4 2 નો વર્ગ એટલે 4 વત્તા
3 10 ઓછા ચોકે ચોકે 16 વત્તા 3 પ્લસ પ્લસ છે નો સરવાળો કરી દેવાય એટલે 10 અને 3 કેટલા થઈ જશે 13 માઈનસ 16 ઓકે 13 - 16 એટલે કેટલા થાય -3 ઓકે 13 - 16 એટલે -3 મળે તો જ્યારે x બરાબર 2 હોય ત્યારે બહુપદીનું મૂલ્ય કેટલું મળે -3 ઓકે હવે એમના પછીનો પ્રશ્ન લઈ લઈએ તો હવે આપણે મિત્રો બીજા પ્રશ્નની રકમ વાંચીએ આગળ જે પહેલો પ્રશ્ન જોઈ ગયા સેમ ટુ સેમ એના જેવો જ છે કોઈ ફેરફાર નથી નીચે આપેલ દરેક બહુપદી માટે p(0) p(1) p(2) શોધો શું કરવાનું છે તો કે આ બહુપદી આપેલી છે એ બહુપદીમાં જ્યાં જ્યાં ચલ આપવામાં આવેલા છે એ ચલની જગ્યાએ તમારે વારા પડશે એક વખત 0 લઈ પછી 1 પછી 2 એમ કિંમતો લઈ અને દાખલો ગણવાનો છે આગળની જેવો જ છે સૌથી પહેલા આપણે y ની જગ્યાએ કેટલા મૂકશું 0 p(0) y ની કિંમત આપણે 0 લઈ અને દાખલો ગણીએ 0 નો વર્ગ ઓછા 0 વત્તા 1 તો 0 નો વર્ગ કેટલો મળે મિત્રો 0 જ મળે ઓછા 0 વત્તા 1 તો જોજો આનું પરિણામ કેટલું મળશે 0 ઓછા 0 એટલે 0 જ હોય અને એના વત્તા 1 એટલે કેટલા હોય 1 ક્લિયર આ પ્રમાણે હવે આપણે 0 લઈ લીધા હવે કેટલા લેવાના 1 બહુપદી તો આ જ પણ બહુપદીમાં ચલની જગ્યાએ હવે 1 લઈ અને કિંમત શોધવાની y વર્ગ છે તેની જગ્યાએ આપણે કરવાનો 1 ઓછા y છે તો y ની જગ્યાએ આપણે મૂકવાના 1 વત્તા 1 નો વર્ગ એટલે 1 ઓછા 1 વત્તા 1 બધા 1 પણ આ 1 છે માઈનસ છે આ 1 છે પ્લસ છે તો માઈનસ પ્લસ 2 ઉડી જશે ઓછે વત્તે ઓછા એટલે 1 માંથી 1 છે એટલે 0 એટલે જવાબ તમારો કેટલો આવ્યો 1 p(2) હવે આપણે x y ની કિંમત છે 2 લઈ અને દાખલો ગણશું 2 નો વર્ગ ઓછા 2 વત્તા 1 2 નો વર્ગ કેટલો થાય 4 ઓછા 2 વત્તા 1 હવે આ મિત્રો પ્લસ પ્લસ નો પેલા સરવાળો કરી દઈએ 4 વત્તા 1 એટલે 5 ઓછા 2 વત્તે વત્તે વત્તા એટલે 4 ને 5 ઓછા 2 ના ઓછા 2 5 માંથી 2 જાય તો ઓકે કમ્પ્લીટ હવે એ જ પ્રમાણે દાખલો હવે આ બીજો ગણશો p(t) t ની જગ્યાએ કેટલા લેશું પેલા 0 બરાબર b વત્તા t ની જગ્યાએ 0 વત્તા 2 t ની જગ્યાએ 0 એમનો વર્ગ ઓછા 0 એમનો ઘન ઓકે જ્યાં જ્યાં t હતા ત્યાં આપણે 0 મૂક્યા 2 ના 2 વત્તા 0 વત્તા 0 નો વર્ગ કેટલો થાય તો આપણે હમણાં આની પહેલા ચર્ચા કરી 0 નો વર્ગ હોય કે ઘન હોય કે 4 ઘાત હોય 0 જ પરિણામ મળે તો 0 નો વર્ગ 0 એ 2 નો 0 એ ગુણાકાર કરો 0 ઓછા 0 નો ઘન 0 આ બધા તો 0 છે શું જવાબ આવે b હવે આપણે t ની જગ્યાએ કેટલા મૂકશું 1 બરાબર b વત્તા t છે તો t ની જગ્યાએ 1 વત્તા 2 t ની જગ્યાએ 1 એમનો વર્ગ માઈનસ t ની જગ્યાએ 1 નો ઘન b વત્તા 1 વત્તા
b એકુ 1 નો વર્ગ એટલે 1 અને b એકુ 2 ઓછા 1 નો ઘન કેટલો થાય? અહીંયા ઘણા ભૂલ કરે છે કે 1 નો ઘન 3 લખી નાખે, પણ 1 નો 3 વાર ગુણાકાર કરવાનો છે આ પ્રમાણે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો આનો જવાબ છે એક જ આવે, 1 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 1 એટલે ઓકે -1. તો અહીંયા પહેલા આપણે પ્લસ પ્લસ નો બધાનો સરવાળો કરીએ તો 2 ને 1 3, 3 ને 2 5, ઓછા 1 બરાબર 4. ઓકે, હવે આપણે t ની જગ્યાએ કેટલા મૂકશું? 2, 2 ના 2 વત્તા t ની જગ્યાએ મૂકો 2 વત્તા 2 t ની જગ્યાએ 2 એમનો વર્ગ ઓછા t ની જગ્યાએ 2 એમનો ઘન 2 વત્તા 2 વત્તા 2 નો વર્ગ 4, ઈ 4 નો ગુણાકાર આ 2 સાથે કરો 8 ઓછા 2 નો ઘન એટલે 8. 8 છે માઈનસ છે, 8 પ્લસ છે, વહી જશે તો 2 ને 2 4. ક્લિયર? એકદમ સરળ છે. તો પહેલો અને બીજો પ્રશ્ન જોયો. હવે એક પ્રમાણે ત્રીજો અને ચોથો પ્રશ્ન જોઈએ. તો હવે આપણે ત્રીજો પ્રશ્ન p of x બરાબર x નો ઘન. વારાફરતી 0 1 અને 2 લઈને કિંમત શોધીએ. સૌથી પહેલા 0 નો ઘન કેટલો મળે? 0 છે. પછી 1 લઈએ, 1 નો ઘન કેટલો થાય? 1 જ થાય. પછી 2 લઈ લઈએ, 2 નો ઘન કેટલો થાય? 8. એકદમ સહેલો દાખલો. એના પછી હવે ચોથો, x ની જગ્યાએ 0 લ્યો, દરેક જગ્યાએ જ્યાં x દેખાય અહીંયા 0 મૂકી દો. ઓકે, હવે મિત્રો 0 - 1 એટલે કેટલા થશે? એક માઈનસ પ્લસ નું ખાસ ધ્યાન રાખવાનું. નિશાનીમાં ભૂલ કરશો તો જવાબ ક્યારે સાચો મળશે નહીં. 0 - 1 એટલે -1, 0 + 1 એટલે +1, -1 + 1 શું થાય? 0. હવે આપણે 1 લઈએ અને દાખલો ગણીએ. 1 ઓછા 1 અને 1 વત્તા 1, બરોબર? x ની જગ્યાએ 1 ઓછા 1 ના 1, x ની જગ્યાએ 1 વત્તા 1 ની જગ્યાએ 1, બરોબર? 1 - 1 0, 1 વત્તા 1 2. હવે આ 0 અને 2 નું શું કરવાનું? તો કે ગુણાકારના સંબંધમાં છે, તો ગુણાકાર કેટલો થશે? 0 ગુણ્યા 2 કરો 0 મળે. ઓકે, હવે આપણે 2 લઈ લઈએ તો 2 - 1 અને 2 + 1, 2 - 1 કેટલા થશે? 1. 2 + 1 કેટલા થાય? 3. અને 3 અને 1 નો ગુણાકાર કરો 3 થાય. ઓકે, તો આયા મિત્રો આપણો સ્વાધ્યાય 2.2 નો પહેલો અને બીજો પ્રશ્ન છે એ કમ્પ્લીટ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે ત્રીજો અને ચોથો પ્રશ્ન જોઈશું.